આપેલી રકમ પ્રમાણે એક વ્યક્તિ પાસે 1 લાખ રૂપિયા છે અને તે અમુક ભાગ 9% વાર્ષિક દરથી અને અમુક ભાગ 10% વાર્ષિક દરથી તે વ્યાજે આપે છે. તેને કુલ વર્ષના અંતે 9,400 રૂપિયાનો નફો થાય છે. તો આપણે 10% વ્યાજે આપેલી રકમ શોધવાની કહ્યું છે. તો આપણે સૌપ્રથમ પહેલાં ટકાવારી શોધી લઈશું કે 1 લાખ ઉપર 9,400 ને આપણને વ્યાજ મળે છે. તો 0 ઉડી જશે, આપણને મળશે 9.4% વ્યાજ. તો અહીં મિશ્રણનું સૂત્ર મૂકી દઈશું. 9% વ્યાજ અને 10% વ્યાજ, તેમાંથી 9.4%નો લાભ થાય છે. તો અહીંથી આટલું બાદ કરતાં 0.4, 10માંથી 9.4 બાદ કરતાં 0.6 અને સાદુરૂપ આપી દઈએ 4, 3 અને 2. આપણે 10% વ્યાજે બીજા ભાગની રકમ આપેલી હશે તો તે શોધતા 2/5 ગુણ્યા 1 લાખ ઉડી જતા અહીં મળશે 20,000. તો આ બંનેનો ગુણા થતાં 40,000 આપણને રકમ મળે છે. તો 1 લાખમાં 40,000ની રકમ 10% વ્યાજે આપેલી છે.